નમસ્તે બાળકો, ઉનાળો આવી ગયો છે અને સાથે વેકેશન પણ પડવા આવ્યું છે. બધાના ઘરમાં બાળકો દરરોજ બપોરે કંઈક ને કંઈક ઠંડુ બરફવાળું ખાવાની ઈચ્છા ધરાવે છે. બહારનું અત્યારે કંઈ પણ ખાવું તે ખૂબ જ હાનિકારક છે. તો ચાલો આજે આપણે ઘરે જ તરબૂચની એક ઠંડી વાનગી બનાવીએ. આપણે બારે બાળકોને જે કોથળીમાં પેક કરીને પેપ્સી આવે છે તે ખૂબ જ ભાવતી હોય છે. તો આજે આપણે તરબૂચની કેન્ડી બનાવીશું. તે બનાવવામાં ખૂબ જ સહેલી છે. તરબૂચને આપણે ઝીણા ઝીણા કટ કરી તેમાં ફુદીનાના પાન, 2 થી 3 ચમચી જેટલી ખાંડ, અડધી ચમચીથી ઓછું એવું આપણે તેમાં કાળું નમક એટલે કે સંચળ નાખીશું. 1 ચમચી જેટલો લીંબુનો રસ, તેને ક્રશ કરી અને આ રીતે ગુલ્ફી મોલ્ડમાં આપણે નાખી અને ફ્રીઝમાં મૂકી દઈશું. ફ્રીઝમાં 3 થી 4 કલાક આપણે રાખશું અને પછી આપણે તેને સર્વ કરશું. 3 થી 4 કલાકમાં આ ગુલ્ફી ખૂબ જ સરસ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો 3 થી 4 કલાક થઈ ગયા છે. હવે આપણે ફટાફટ ફ્રીઝરમાંથી આપણી ગુલ્ફી કાઢીશું અને આપણે તેને સર્વ કરીશું. તો અહીં એક પાણી ભરેલું મેં વાસણ લીધું છે. તેમાં આપણે આ ગુલ્ફી મોલ્ડ છે તે રાખી દઈશું. 2 થી 3 મિનિટ રાખશું એટલે આપણી ગુલ્ફી સહેલાઈથી તેમાંથી નીકળી જશે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી તરબૂચની એકદમ ઘરે બનાવેલી અને કંઈ પણ હાનિકારક કેમિકલ નાખ્યા વગરની કેન્ડી. એન્જોય યોર સમર.